નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. મસ્ત મજાનું આપણું ચેપ્ટર અજ્ઞાત સંખ્યા અને સમીકરણના દાખલાઓ આપણે કરી રહ્યા છીએ. 3 પાર્ટ આપણે પૂરા કરી દીધા છે. આજે એનાથી પણ થોડોક એડવાન્સ લેવલના દાખલા સાથેનો રકમ સાથેનો પાર્ટ છે. તો ધ્યાનથી આપણે આ વિડીયો જોશું અને સમજશું. વિડીયો ચાલુ કરી દઈએ છીએ. જો પહેલી રકમ શું છે કે નીચે આપેલ રકમમાં ત્રિકોણના સ્થાને કયો અંક હશે? એવો એક સિમ્બોલ આપેલો છે ત્રિકોણ જેવો, એના સ્થાને કયો અંક હશે એવું આપણે પૂછ્યું છે. તો આનું જેટલું સાદુરૂપ થાય બરાબરની આ બાજુનું એટલું જ સાદુરૂપ આ થવું જોઈએ, એટલે આપણને ત્રિકોણનો જવાબ છે આપણને મળી જાય. હવે ત્રિકોણ જગ્યાએ કયો અંક હશે? આપણે સીધો જો દાખલો કરવો હોય તો આપણે પેલા ત્રિકોણની જગ્યાએ આપણે x ધારી લઈએ, એમ કરી અને પછી આપણે ઓપ્શન ઉપરથી કેવી રીતે દાખલો થાય એ પણ આપણે જોશું. તો 12/1 કહેવાય, આ ત્રિકોણના છેદમાં 6 કહેવાય, બરાબર 13/1 કહેવાય, વત્તા 1/6 કહેવાય. કહેવાય કે ન કહેવાય? હવે આ ત્રિકોણના છેદમાં આપણે 6 એમનેમ રહેવા દઈએ, તો અહીંયા 13/1 વત્તા 1/6, અને આ જે 12/1 છે એ પ્લસમાં જાય, આ બાજુ જાય તો -12/1. હવે ત્રિકોણના છેદમાં 6 છે અને આનો લસા પણ કેટલો થાય? 6. તો અહીંયા હું જો નીચે 6 વડે ગુણવા, અહીંયા 6 વડે ગુણું તો ઉપરે મારે 6 વડે ગુણવા પડે, એટલે ત્યાં મારો આન્સર આવશે 13×6 = 78. અહીંયા કાંઈ ગુણવું પડે નહીં, અને અહીંયા જો હું 6 વડે ગુણું તો ઉપરે મારે 6 વડે ગુણવા પડે, તો ત્યાં મારો આન્સર આવે 12×6 = 72. રેડી? તો ત્રિકોણ બરાબર આ 6 આ બાજુ જાય ને આ 6 આ બાજુ જાય, આમ અને આમ, તો 6 6 છે એ તો છેદમાં જ છે, તો ઉડી જ જશે. તો ત્રિકોણ બરાબર 78 વત્તા 1 - 72. તો ત્રિકોણ બરાબર કેટલા થાય? 78 ને 79 - 72. 73 74 75 76 77 78 ને 79, જવાબ આવે આપણો 7. રેડી? તો ત્રિકોણના સ્થાને કયો અંક હોવો જોઈએ? 7 હોવો જોઈએ. જો આમાં કાંઈ ડાઉટ રહે અને આ રકમ સમજાય નહીં તો આપણી પાસે એક્ઝામ વખતે ઓપ્શન પણ આપેલા હોય છે. તો સૌથી સરળ ઓપ્શન હોય ત્યાંથી ચાલુ કરાય કે ત્રિકોણની જગ્યાએ હું 7 મૂકી દઉં તો 12/1, અને ત્રિકોણની જગ્યાએ હું જો 7 મૂકી દઉં ઓપ્શનમાંથી, સરળ ઓપ્શન છે, સીધો ઓપ્શન છે, તો આનો જવાબ કેટલો આવે? આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરશું, 12×6 = 72 વત્તા 7×1 = 7, અને નીચે 6×1 = 6. તો 72 ને 7 કેટલા થાય? 79, એના છેદમાં 6 જવાબ આવ્યો. બીજી બાજુનો દાખલો કરી જોઈએ. બીજી બાજુનો દાખલો છે 13 વત્તા 1/6. તો અહીંયા પણ એકડો હોય, આનું સાદુરૂપ આપો તો 13×6 = 78 વત્તા 1×1 = 1, અને છેદમાં 6×1 કેટલા થાય? 6. તો 79/6. 78 ને 79, 79/6. આ બે જવાબ સરખા આવ્યા જો મેં ત્રિકોણની જગ્યાએ 7 મૂકેલો હતો તો આપણો આન્સર છે 7, ઓપ્શન સી માં જોવા મળે છે. જોઈએ આગળ. જો આપણે આગળના પાર્ટના અંદર આવા દાખલા છે, આવી પેટર્ન છે, આપણે કરી ચૂક્યા છીએ. પણ આ કંઈક અલગ પેટર્ન છે. આપણે એવું કીધું હતું કે આટલી મુસાફરી બસથી કરે, આટલી મુસાફરી ટ્રેનથી કરે, આટલી બાકી વધી આટલા કિલોમીટર ચાલીને કરે, તો કુલ મુસાફરી કેટલી? પછી કોઈક આવો થાંભલો આપ્યો હોય, એટલો ભાગ છે પાણીમાં છે, આટલો ભાગ છે કાદવમાં છે, બાકીનો આટલો જે ભાગ છે એ જમીનની ઉપર છે, તો થાંભલાની કુલ લંબાઈ કેટલી? આટલા છોકરાઓએ આટલી ક્રિકેટમાં ભાગ લીધો, આટલા ભાગના છોકરાએ ખોખોમાં ભાગ લીધો, બાકીના છે એકેય રમતમાં ભાગ નથી લીધો, તો કુલ બાળકો કેટલા હોય? કે રમતમાં ભાગ લેવા વાળા કેટલા હોય, કે ક્રિકેટમાં ભાગ લેવા વાળા કેટલા હોય? આવા બધા દાખલા છે આપણે કરી ચૂક્યા છીએ. પણ અહીંયા કાંઈક પેટર્ન છે, થોડીક અલગ છે. તમે ધ્યાનથી વાંચો અને સમજો. અહીંયા લખ્યું છે કે અજયે એક ચોપડીનો આટલો ભાગ છે એ સવારે, પછી અહીંયા કોમા છે, બાકી રહેલ ચોપડીનો આટલો ભાગ સાંજે વાંચે છે. હવે બીજી બધી રકમમાં શું હતું કે અજય
એક ચોપડી છે એનો આટલો ભાગ છે એ સવારે વાંચે, પછી 4/5 ભાગ છે એ બપોર પછી સાંજે વાંચે, અને 30 પેજ બાકી રહે. તો કુલ કેટલા આપણને આવું પૂછેલું હોય બધા દાખલામાં. પણ અહીંયા એવું નથી. અહીંયા એવું છે કે બાકી રહેલ ચોપડીનો વાંચી લીધા પછી બાકી રહેલ ચોપડીનો આ એક વધારાનો શબ્દ એડ થયો છે. તો કેવી રીતે દાખલો સોલ્વ થાય એ આપણે શીખવાનું છે. કે અજયે એક ચોપડીનો 3/8 ભાગ સવારે વાંચ્યો, પછી એવું નથી લખ્યું કે 4/5 ભાગ સાંજે વાંચ્યો, એવું નથી. બાકી રહેલ ચોપડીનો આ ખાસ મહત્વનું છે. એટલે માની લો કે 3/8 ભાગ આ એને ક્યારે વાંચ્યો? સવારે. એટલે એનો મતલબ થયો કે 8 ભાગમાંથી 3 ભાગ છે એને વાંચી લીધા. તો 8 માંથી જો 3 ભાગ વાંચી લીધા હોય તો 5 ભાગ બાકી રહે કે નહીં? રહે કે નહીં? તો એનો મતલબ એમ કે 8 માંથી 5 ભાગ છે એ બાકી કહેવાય. હવે આ બાકીનો 4/5 ભાગ સાંજે વાંચે છે. તો સવારે આપણે શું થયું? સવારે એટલે મોર્નિંગમાં 3/8 અને ઇવનિંગમાં સાંજે કેટલા વાંચ્યા એને? કે 5/8 જે બાકી હતો નો એટલે ગુણાકાર 4/5 ભાગ છે સાંજે વાંચ્યો. તો કેટલો થાય? 4 દુને 8, આ 5 5 વયા જાય. 1/3 ભાગ છે આ સાંજે વાંચે છે, અને આ 3/8 છે સવારે વાંચે છે. અને પછી 30 પેજ છે પેજ એ બાકી રહી જાય છે વાંચવાના. તો કુલ પેજ કેટલા હશે? અહીંયા જણાવ્યું છે કે ચોપડીમાં કુલ પેજ કેટલા હશે આપણે એવું ગોતવાનું છે, એવું શોધવાનું છે. તો આપણે જે ટ્રીક અપનાવતા હતા એ જ ટ્રીક આપણે અપનાવવાની. પણ જે અહીંયા 4/5 આપ્યું હતું એ લઈને દાખલો કરીએ તો દાખલાનો આન્સર આવે નહીં. 3/8 એ ભાગ સવારે ને બાકી રહેલ એટલે 8 માંથી 3 ભાગ વાંચી લીધા એટલે 5 ભાગ બાકી હોય એનો, એટલે કે 5/8 જે 8 ભાગ હતા એનો 4/5 એટલે 1/3 ભાગ છે એ સાંજે વાંચે છે એવું થાય. તો હવે આપણે દાખલો કરીએ તો 3/8 વત્તા 1/2. રેડી? હવે અહીંયા લસા છે 8 આવે તો આને મારે 4 વડે ગુણવા પડે, ઉપર મારે 4 વડે ગુણવા પડે. તો છેદ છે સરખા થઈ જાય. એટલે અહીંયા આવી જશે 8, અહીંયા આવી જશે 3 અને અહીંયા આવી જશે 4. આનો મતલબ થાય 7/8. હવે આ 7/8 શું સૂચવે છે? કે ભાઈ 8 ભાગની ચોપડી હતી ને એમાંથી 7 ભાગ વચાઈ ગયા. ક્યારે? સવારે અને સાંજે. તો હવે બાકી કેટલો રહે? 8 માંથી 7 ભાગ વચાઈ ગયા તો 1 ભાગ બાકી રહે. તો 1 ભાગની વેલ્યુ આપણને રકમમાં કેટલી આપી છે? 30 પેજ આપી છે. તો આપણી બુક છે એ 8 ભાગની છે. 8 ભાગ એટલે કેટલા પેજ થાય એવું આપણને શોધવાનું કીધું છે. તો 8 ગુણ્યા 30 એટલે 8 તેરી 24 અને પાછળ 0 એમનેમ એટલે 240 પેજ ઓપ્શન એ બુકની અંદર પેજ હોય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે માની લો કે આ જ દાખલો આપણે ઓપ્શન ઉપરથી કરવો હોય તો આપણે એ પણ જોઈ લઈએ. માની લો કે 240 પેજની કુલ બુક છે, એમાંથી 30 પેજ વાંચવાના બાકી હોય, એટલે કે 210 પેજ વાંચી લીધા છે. આવું કહેવાય કે નહીં? 210 પેજ વાંચી લીધા છે. હવે આ 210 પેજ છે એ બાકી છે. આ 240 આ 3/8 ભાગ છે એ સવારે વાંચે છે. આખી બુકના જ હોય ને, તો 8 તેરી 24, આ 30 તેરીને આ 90 પેજ છે એ ક્યારે વાંચે? સવારે. રેડી? હવે 240 માંથી આપણે કાઢી નાખીએ. 90 પેજ જો એને વાંચી લીધા હોય તો બાકી કેટલા રહીએ? અહીંયા 1 અને અહીંયા 14, 10, 11, 12, 13 ને 14, 5 અને 1, 150 પેજ છે એ બાકી રહીએ. રેડી? તો આ 150 નો 4/5 ભાગ છે સાંજે વાંચે છે. તો 5 તેરીને 15, 3 ચોક 12 એટલે 120 પેજ છે એ ક્યારે વાંચે છે? સાંજે વાંચે છે. રેડી? અને 30 પેજ
બાકી હતા એ. હવે કુલ પેજ કેટલા થયા ગણો જી. 0, 9 ને 2 11, 12 13 14 નો ચોગડો વધી 1, 1 ને 1 2, 240 પેજ આવી ગયા. તેથી આપણો એ ઓપ્શન છે એ સાચો છે. ઓપ્શન ઉપરથી આ રીતે દાખલો થાય કે ન થાય? હજી સીધું આપણે ચાલુ કરવું હોય તો સવારે આ 3x ના છેદમાં 8 ભાગ વાંચે, પછી બાકી રહેલી ચોપડીનો એટલે 3 માંથી 8 ભાગ વયા ગયા એટલે કે 5 ના છેદમાં 8 ભાગ બાકી રહ્યા એનો 4/5 ભાગ એટલે 4 દુ 8 અને 5 5 ગયા એટલે 1/3 એટલે કે x ના છેદમાં 2 ભાગ અને બાકી રહેલા 30 ના છેદમાં 1 ભાગ એટલે આ કુલ ચોપડી આપણી થઈ ગઈ x હતી. રેડી? હવે અહીંયા લસા છે 8 આવશે, અહીંયા કાંઈ ન ગુણવું પડે એટલે 3x, પછી અહીંયા જે નીચે મારે 2 છે તો 4 વડે ગુણવા પડે તો ઉપર હું 4 વડે ગુણું એટલે ત્યાં જવાબ આવશે 4x વત્તા મારે અહીંયા નીચે છે એ 8 વડે ગુણવા પડે તો ઉપર મારે 8 વડે ગુણવા પડે તો ત્યાં આન્સર આવશે 8 તેરી 24, 240 બરાબર x. થાય કે ન થાય? હવે અહીંયા આ પેજનું સાદું રૂપ આપીએ આપણે એ પદનું તો 7x વત્તા 240 બરાબર આ 8 છે એ આ બાજુ વયા જાય તો ગુણાકારમાં જાય 8x. હવે આ 7x છે એને હું આ સાઈડ લઈ જાઉં તો પ્લસ માંથી માઇનસ થઈ જાય, 240 બરાબર 8x માઇનસ 7x. તો 240 બરાબર 8 માંથી 7 જાય તો x અને x એટલે આપણા કુલ પેજ હતા તો x એટલે આપણને મળી ગયા 240 પેજ. ક્લિયર? તો આ કોઈ પણ રીત જે મગજમાં બેસે એ રીતે આપણે દાખલો છે આ સોલ્વ કરી શકીએ. પણ રકમમાં આ વાત મહત્વની હતી કે બાકી રહેલ ચોપડીનો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. કોઈ એક રકમનો 1/3 ભાગ 12 રૂપિયા છે એટલે આ કોઈ એક રકમ એનો 1/3 ભાગ નો એટલે ગુણાકાર બરાબર 12 રૂપિયા છે તો તે રકમનો 1/4 ભાગ કેટલા રૂપિયા થાય? તો પેલા રકમ શોધવી પડે. તો આનો 3 છે એ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય તો x ગુણ્યા 1 એટલે x અને 12 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 36. એટલે આ 36 રકમ હતી. કોઈ એક રકમ એટલે આપણે x ધારેલી હતી એ રકમની વેલ્યુ કેટલી આવી? 36. તો આપણે જવાબ 36 ટીક કરવાનો નથી, 36 નો 1/4 ભાગ, તે રકમનો 1/4 ભાગ કેટલા રૂપિયા થાય? તો કેટલા ચોક 36 થાય? 9 ચોક 36 એટલે 9 એકુને 9 રૂપિયા. આપણો આન્સર ડી થાય. ક્લિયર? જોઈએ આગળ. એક બોટલની અંદર 6 લીટર પાણી છે. અવળી આ બોટલ છે એની અંદર આ 1 2 3 4 5 અને 6 આપણે સરખા ભાગ પાડી નાખ્યા. રેડી? આ બોટલ છે આપણી એની અંદર 6 સરખા આપણે ભાગ પાડી નાખ્યા છે. આની અંદર આખી બોટલ ભરેલી છે, 6 લીટર પાણી છે એટલે આખી બોટલ છે ભરેલી છે એવું માનીએ. હવે 3 માંથી 2 ભાગનું પાણી એ પી જાય, 3 માંથી 2 ભાગ એટલે ટોટલ 4 ભાગનું પાણી પી ગયું એવું થાય. આટલું પાણી એ પી ગયો 4 ભાગનું. તો હવે ખાલી ભાગ છે એ કેટલા વધે? 2 ભાગ ખાલી વધે. તો હવે પાણી કેટલું વધ્યું હોય એવું આપણને પૂછેલું છે. તો ટોટલ બોટલ હતી 6 ભાગની, એમાંથી 2 ભાગનું પાણી વધ્યું હોય તો 2 તેરી 6, 1/3 ભાગનું પાણી વધ્યું હોય એટલે આપણો આન્સર આવશે જો 1 લીટર 2 લીટર 3 લીટર 4 લીટર 5 લીટર ને 6 લીટર. તો અહીંયા જે ભાગ વધ્યો બરાબર એટલું પાણી આપણું વધેલું હોય એટલે આન્સર આવશે 2 લીટર. આ આકૃતિથી આપણે સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ. ફરીથી જુઓ કે આપણી જે બોટલ છે એમાં કેટલા ભાગ છે? 6 ભાગ છે. આપણે 6 ભાગ કરી લઈએ, 1 2 3 4 5 અને 6 ભાગની આપણી બોટલ છે.
રેડી. અને આપણે એવું નક્કી કરી દઈએ 6 લીટર પાણી છે એટલે બધા ખાનામાં 1 લીટર પાણી હોય. 1 1 1 1 1 બધા ખાનામાં 1 લીટર પાણી હોય. હવે 3માંથી 2 ભાગનું પી જાય. આ 3માંથી 2 ભાગનું પી જાય. કદાચ નીચે 6 હોય તો ઉપર કેટલું થાય? અહીંયા મેં 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણવા પડે. સમઅપૂર્ણાંક 4ના છે. 6માંથી 4 ભાગ પી જાય એટલે કે આ 1 ભાગ પી જાય, આ બીજો પી જાય, આ ત્રીજો પી જાય, ચોથો ભાગ પી જાય. તો વધે કેટલા ભાગ? 2 ભાગ. પણ 2 ભાગ એટલે કેટલા લીટર થાય? 2 લીટર થાય. એટલે આપણો આન્સર બી ઓપ્શન આવે. ક્લિયર? સાવ સિમ્પલ. એક કઈ ગણિતની રીત નહીં, ખાલી અપૂર્ણાંકની રીત આપણે જે સમજેલા હતા તે. હવે આપણે દાખલો કરી જોઈએ કે 6 લીટર પાણી છે એમાંથી 2/3 ભાગનું પાણી પી જાય છે. એટલે 3 દુ 6 એટલે એનો મતલબ એમ કે 4 લીટર પાણી છે એ પી ગયો છે. રેડી? તો કેટલું પાણી પીધું એવું હોય ને તો 4 લીટર જવાબ આવે. ઘણા વિદ્યાર્થી છે ને આ 4 લીટર ઓપ્શનમાં જોઈને દાખલો ત્યાં ટીક કરી નાખે, પૂરું થઈ ગયું. આટલું તો પી જાય છે. આપણને પૂછ્યું છે કેટલું પાણી વધ્યું હશે, કેટલું પાણી વધ્યું હોય. વધ્યું હોય એટલે પી ગયા પછી બોટલમાં જે વધેલું હોય એ કહેવાય. તો 6 હતું ને એમાંથી 4 પી ગયા એટલે 2 લીટર છે એ પાણી આપણી પાસે બચેલું હોય. અને એવો આન્સર છે ઓપ્શન બી. તો ખાસ રકમ વાંચી અને જે પૂછેલો હોય એ જવાબ આપવાનો. આપણે સીધે સીધો જે આન્સર આવી જાય એ આન્સર ટીક નહીં કરી દેવાનો. થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે નવોદય અને સૈનિક શાળાની આપણે આખા વર્ષની પ્રિપેરેશન કરી હોય અને જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે જે મહેનત કરેલી છે એનો જ નિચોડ આપણે એક્ઝામમાં આપણે રજૂ કરવાનો છે. તમને નો જ આવડતું હોય તો વાત અલગ છે, પણ આવડે છે છતાં પણ ભૂલ કરો એ વ્યાજબી કહેવાય નહીં. ચાલો નેક્સ્ટ જોશું. એક પરીક્ષામાં રમેશે ગુરદાસથી 15 અંક વધુ મેળવ્યા. હવે આ વાક્યને તમારે વ્યવસ્થિત મગજમાં બેસાડવું પડે. વાર્તાની જેમ આપણે વાંચતા હોય વાર્તા એટલા ઇન્ટરેસ્ટથી આપણે રકમ વાંચવાની અને સમજવાની છે. અહીંયા 2 વ્યક્તિના નામ આવ્યા. એકનું નામ છે રમેશ અને એકનું નામ છે ગુરદાસ. હવે અહીંયા આપણે નક્કી કરવું પડે કોને માર્ક વધારે મળ્યા. જોજી અહીંયા લખ્યું છે એક પરીક્ષામાં રમેશે ગુરદાસથી 15 અંક વધુ મેળવ્યા. તો રમેશને વધારે મળ્યા છે, ગુરદાસને નહીં. તો ગુરદાસના જો માર્ક x હોય તો રમેશના x + 15 થાય. રેડી? ગુરદાસના માર્ક્સ આપણે x ધારી લઈ તો રમેશના x થી 15 માર્ક વધારે છે. હજી આગળ વાંચો. જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરદાસથી 7 અંક ઓછા મેળવ્યા. હવે ત્રીજી વ્યક્તિ આવી લીલા. એને શું કર્યું? ગુરદાસથી 7 અંક ઓછા મેળવ્યા. કોનાથી? ગુરદાસથી. તો ગુરદાસભાઈ ક્યાં ગયા? આર્યા. આ ગુરદાસભાઈ છે એનાથી 7 અંક ઓછા મેળવ્યો. તો ગુરદાસના x હતા એનાથી 7 માર્ક્સ ઓછા મેળવ્યા. તો આપણને કીધું છે હવે આગળ કે જો તેમના કુલ પ્રાપ્તાંક ગુણ 83 હોય એટલે આ ત્રણેયનો સરવાળો કરો તો એ કેટલો છે? 83 છે. તો ગુરદાસના ગુણ જણાવો. તો ગુરદાસભાઈ આગળ આપણે ટીક કરીને રાખવું પડે કે મને ગુરદાસના માર્ક પૂછેલા છે, રમેશના કે લીલાના માર્ક પૂછેલા નથી. તો જેના માર્ક્સ પૂછેલા હોય એ આપણે આન્સર છે લાવવાની ટ્રાય કરવાની હોય અને એ જ આન્સર આપણો ટીક થવો જોઈએ. ઓપ્શનની અંદર તો બધા માર્ક્સ આપેલા હોય. રેડી? ચાલો તો હવે શું કરશું? હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? આ 3x છે તો એનો સરવાળો કેટલો થાય? 3x થાય. પછી અહીંયા +15 છે, -7 છે અને આ બધાય ભેગા કરો એટલે 83 જવાબ આવે. એ રકમમાં આપેલું છે. હવે 15માંથી 7 જાય તો કેટલા વધે? 3x, નિશાની મોટાની, 8 9 10 11 12 13 14 ને 15 8 વધે અને જવાબ આવશે અહીંયા 83. હવે 8 અહીંયા પ્લસમાં છે, આપણે અહીંથી આ બાજુ જવા દઈએ તો માઇનસમાં થઈ જાય. 3x = 83 - 8. તો 3x = 83 માંથી પેલા 3 કાઢી નાખીએ એટલે 80 વધે અને હજી 5 કાઢવાના એટલે 75 વધે, 75. તો x = 75/3 એટલે આન્સર આવશે 25. x = 25 * 3 = 75, 25 જવાબ આવે.
તો ગુરદાસના માર્ક આપણને આવી ગયા. ગુરદાસના કેટલા છે? 25 માર્ક આવ્યા. એક્સ હતા એટલે એક્સની વેલ્યુ આપણને મળી ગઈ છે. એટલે આપણો સાચો જવાબ છે બી ઓપ્શન આવે. રેડી? પણ ઘણી વાર એવું પૂછી લે, લીલાના માર્ક પૂછે તો લીલાના માર્ક હોય એ એક્સ -7 હતા. તો 25 માંથી મારે 7 બાદ કરી નાખવા પડે. એટલે 25 માંથી હું 5 કાઢી નાખું એટલે 20 વધે અને હજી 2 કાઢવા પડે એટલે 18 માર્ક થઈ જાય. આ કોના આવ્યા? લીલાના માર્ક આવ્યા. કદાચ રમેશના પૂછ્યા હોય તો x + 15 કરવો પડે. રેડી? તો x એટલે 25 હતા અને એમાં મારે 15 નાખવાના છે. તો જવાબ કેટલો આવે? 5 ને 5 10, 2 ને 3 40 માર્ક. આ 40 માર્ક રમેશના, 18 માર્ક લીલાના અને 25 માર્ક ગુરદાસના. આનો જો ટોટલ કરો હમણાં 83 થઈ જશે. 8 ને 5 13 નો તગડો વધી 1, 1 2, 2 ને 4 6, 6 ને 2 8 થઈ ગયા 83. તો આપણો આન્સર છે સાચો હોય. આનો તાળો મેળવી લો કહેવાય. કદાચ આપણને એક્ઝામમાં અહીંયા ગુરદાસ ન પૂછ્યું હોત, એની જગ્યાએ લીલાના ગુણ પૂછ્યા હોત તો લીલાના પૂછ્યા હોત તો 18 માર્ક ટીક કરવાના થાત, તો ઓપ્શન એ જવાબ આવત. રેડી? કદાચ આપણને રમેશના પૂછ્યા હોત તો રમેશના 40 માર્ક હતા તો ઓપ્શન સી જવાબ આપત. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. ફરીથી એવો જ એક દાખલો છે. જો સમીરે એક પરીક્ષામાં અનિલથી 12 અંક ઓછા પ્રાપ્ત કર્યા. તો અહીંયા આપણે સમીર લખી નાખીએ અને બીજો વ્યક્તિ છે એ અનિલ લખી નાખીએ. પછી ફરીથી પાછી આપણે રકમ વાંચીએ જેથી કરીને ક્યાંય ભૂલ ન પડે. સમીરે એક પરીક્ષામાં અનિલથી 12 અંક ઓછા પ્રાપ્ત કર્યા. તો સમીરની વાત ચાલે છે, એને અનિલથી 12 અંક ઓછા પ્રાપ્ત કર્યા. તો અનિલને x મળ્યા હોય તો સમીરને એના કરતા 12 માર્ક ઓછા છે. પછી વિજય આવ્યો. વાંચો આગળ. જ્યારે વિજયે અનિલથી 17 ગુણ વધુ પ્રાપ્ત કર્યા. તો અનિલ ક્યાં ગયો? આર્યો x. તો એનાથી 17 ગુણ વધારે પ્રાપ્ત કર્યા એટલે x + 17 થાય. આ ત્રણેયના ભેગા કરો તો એવું કીધું છે, જો ત્રણેય કુલ 266 અંક પ્રાપ્ત કર્યા હોય તો સમીરે પ્રાપ્ત કરેલા ગુણ કેટલા? એટલે સમીર પાસે આપણે ટીક કરીને રાખવું પડે કે જે x મળે એમાંથી મારે 12 બાદ કરી અને એ આન્સર ટીક કરવાનો છે. તો આનો સરવાળો કેટલો થાય? 3x થાય. x x x આનો સરવાળો 3x થાય. પછી -12 ને +17 રહે. -12 +17 આનો સરવાળો કરીએ એટલે શું જવાબ આવે? તો નિશાની મોટા અંકની એટલે પ્લસ અને 17 માંથી 12 જાય તો 13 14 15 16 ને 17 5 આવે અને આ બધાનો સરવાળો છે 266 છે. તો 3x બરાબર કેટલા થાય? 266 માંથી મારે 5 બાદ કરી નાખવા પડે. અહીંયા પ્લસમાં છે, આ બાજુ જાય તો માઇનસમાં આવે. તો 3x બરાબર થશે 261. તો અહીંયા જુઓ 6 ને 7 ને 2 9 એટલે 3 ની ચાવી લાગી જ જાય. તો x બરાબર 261 ભાગ્યા 3. 3 અઠા 24 અને 3 સત્તા 21. 87 માર્ક છે એ x આપણને વેલ્યુ મળી. એટલે કે અનિલના માર્ક આપણને મળ્યા. અનિલના માર્ક આપણને મળી ગયા 87. આપણને પૂછેલું છે સમીરના માર્ક. તો સમીરના માર્ક અનિલ કરતા 12 ઓછા છે એટલે 87 કરતા 12 માર્ક ઓછા. 7 માંથી 2 જાય તો 5 માર્ક અને 8 માંથી 1 જાય તો 7 એટલે 75. આપણો આન્સર છે ડી ઓપ્શન આવશે. ક્લિયર? કદાચ આપણને વિજયના પૂછ્યા હોત તો 87 વત્તા 17 એવું આવત તો 7 ને 7 14 નો ચોગડો વધી 1, 8 ને 1 9 ને 1 10, 104 માર્ક એના થાય. રેડી? હવે 104 પ્લસ આ 75 પ્લસ આ 87 આ ત્રણેયનો સરવાળો કરો એટલે 266 જવાબ આપણો થઈ જાય. એટલે આપણો દાખલો સાચો જ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક કારીગરે આટલા મીટર લાંબી પટ્ટીના 9 ભાગ કરી દીધા. કારીગર હોશિયાર, બરાબર? એ પટ્ટી મોટી છે એને 9 ભાગ કરી નાખ્યા એને. તો આપણને પૂછ્યું છે કે 3 ભાગોની લંબાઈનો સરવાળો કેટલો થાય? આ તો સિમ્પલ ત્રિરાશિથી પણ દાખલો થઈ જાય.
રેડી? કે ભાઈ 9 ભાગ છે તો મીટર કેટલા છે? 351.27. આ મીટરમાં છે. તો આપણને કીધું છે 3 ભાગની લંબાઈ કેટલી? તો 3 ભાગ હોય તો એની લંબાઈ કેટલી? એક આ રીતે પણ દાખલો થાય. પછી આપણે એવું પણ કરી શકીએ, જો આનું સોલ્યુશન કરો એટલે આન્સર આપણો આવી જ જાય. ચાલો પહેલા એ પતાવીએ. 3 ગુણ્યા 351.27 છેદમાં 9. તો આ પોઈન્ટ ભૂલી અને આપણે દાખલો કરીએ, 9 વડે ભાગાકાર કરીએ તો આપણો આન્સર કેટલો આવે? જોવો જી, 351.27 ભાગ્યા 9. તો 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 થઈ જાય, એટલે 9 તેરી 27 આવે. હવે 27 માંથી 35 માંથી 27 જાય એટલે 8 વધે, પછી ઉતાર્યો એકડો. અત્યારે આપણે પોઈન્ટ જોવાનો નથી, તો 90 81 થાય. કાંઈ વધતું નથી, ઉતાર્યો બગડો, ભાગનો હાલે એટલે 0, પછી ઉતાર્યો સાતડો. તો 9 તેરી 27, 0 ને 0. તો ઉપરનાનો જે જવાબ છે એ કેટલો આવ્યો? 39.03. અને 2 આંકડા પછી પોઈન્ટ હતો એટલે આપણો પણ 2 આંકડા પછી પોઈન્ટ થાય. આવડી ગયું. અને એને ગુણ્યા કેટલા હતા? 3 કરવાના હતા. તો હાલો કરો. 3 તેરી 9, 3 0 0, 9 તેરી 27 નો સાતડો વધી 2, 3 તેરી 9 ને 2 11. 2 આંકડા પછી અને એકેય આંકડા પછી નહીં, તો સરવાળો કરો તો 2 આંકડા પછી પોઈન્ટ. અહીંયા આપણો આન્સર આવે. તો 117.09 મીટર સી આન્સર છે આપણો સાચો આન્સર થઈ જાય. ક્લિયર છે? આ દાખલાને તો આપણે દશાંશ અપૂર્ણાંકનો પણ દાખલો કહી શકીએ, અને પ્રાથમિક ક્રિયાઓનો દાખલો પણ આપણે કહી શકીએ, કારણ કે આમાં કોઈ અજ્ઞાત સંખ્યા હોય એવું કાંઈ માલુમ પડેલું નથી. રેડી? કે ક્યાંય એક્સ ધારવો પડે એવું પણ આપણે ક્યાંય લાગેલું નથી. સિમ્પલ ત્રિરાશિથી પણ દાખલો થાય. બીજી રીત આપણે જોઈએ કે ભાઈ 351.27 મીટરના 9 ભાગ કરી નાખ્યા, એટલે આ 9 વડે આપણે ભાંગી નાખીએ તો 9 તેરી 27 વધે આઠડો, ઉતાર્યો એકડો, 90 81, કાંઈ નો વધે, ઉતાર્યો બગડો, ભાગનો હાલે એટલે 0, ઉતાર્યો સાતડો. તો 9 તેરી 27, આ 0 ને 0, 39.03 મીટરનો એક કટકો થયો. એવા 3 ભાગની લંબાઈ આપણે ગોતવાની છે. તો આ ત્રણેયનો સરવાળો કરો. 3 ને 3 6 ને 3 9, અને 0, 9 તેરી 27 નો સાતડો વધી 2, 3 ને 3 6 ને 3 9 ને 2 11, 117.09 અથવા 39.03 ને 3 વડે આપણે ગુણી નાખીએ તો 3 તેરી 9, 3 0 0, 9 તેરી 27 નો સાતડો વધી 2, 3 તેરી 9 ને 2 11. તો પણ આપણો આન્સર છે સેમ જ રહેશે. તો આપણો જવાબ છે ઓપ્શન સી. જે રીતે આપણને રકમ સમજમાં આવે એ રીતે આપણે દાખલો છે કરી લેવાય, પણ પહેલી નજરે જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે ત્રિરાશિથી આ દાખલો થઈ જાય. 5 કિલો ટમેટાના 20 રૂપિયા હોય તો 1 કિલો ટમેટાના કે 2 કિલો ટમેટાના કે 10 કિલો ટમેટાના કે 20 કિલો ટમેટાના આપણે જેવી રીતે શોધીએ એવી જ રીતે અહીંયા આપણને પોઈન્ટમાં રકમ આપેલી છે. ઠીક છે? જોઈએ આગળ. બે દશાંશ સંખ્યાનો સરવાળો 167.25 છે, જેમાં એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે, તો મોટી સંખ્યા કઈ છે? આપણે આવું પૂછેલું છે. રેડી? બે દશાંશ સંખ્યાનો સરવાળો 167.25 છે એવું કીધું છે. જો એમાં એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી હોય તો મોટી સંખ્યા કઈ? એટલે કે અહીંયા એવું આપેલું છે કે આ એક સંખ્યા હોય, આ બીજી સંખ્યા હોય, એનો સરવાળો 167.25 છે. એક સંખ્યા ખબર નથી એટલે આપણે માની લ્યો કે x હોય, એને અહીંયા મૂકી દઈ x. બીજી સંખ્યા છે એ x કરતા 18.50 મોટી છે, તો અહીંયા લખી નાખીએ x વત્તા 18.50.
હમણાં સમીર ગુરદાસ વાળો દાખલો કર્યો એવો જ દાખલો થયો. મોટી સંખ્યા કઈ તો આ મોટી સંખ્યા છે ત્યાં આપણે ટીક કરીને રાખવાનું ને એ આપણે શોધવાનું થાય. તો આ રકમનો સરવાળો કેટલો થાય? 2x પ્લસ 18.50 બરાબર 167.25. તો અહીંયા 2x બરાબર કેટલા થાય? 167.25 માઇનસ 18.50, કારણ કે આ પ્લસમાં છે, આ સાઈડ આવે તો માઇનસમાં થઈ જાય. હવે એની બાદબાકી કરી લ્યો. 167.25 માઇનસ 18.50 તો 5, અહીંયા આવે 6 અને અહીંયા આવી જશે 12. 6, 7, 8, 9, 10, 11 ને 12, અહીંયા 7 આવે, પછી પોઈન્ટનો પોઈન્ટ 6 માંથી 8 નો જાય એટલે અહીંયા 5 અને ત્યાં 16. 16 માંથી 8 જાય તો 8, 5 માંથી 1 જાય તો 4, રેડી, અને અહીંયા 1 નો 1. તો 2x બરાબર આવ્યા 148.75. તો x બરાબર શું થાય? 148.75. 2 છે એ ગુણાકારમાં છે અહીંયા, તો અહીંયા આપણા ભાગાકારની અંદર આવી જાય. ક્લિયર? તો આપણે આનો ભાગાકાર કરવો પડે. હવે ભાગાકાર કરવામાં કેવું થાય કે અહીંયા જો પાંચડો છે એટલે 2 ની ચાવી લાગે નહીં. તો જો હું અહીંયા 0 વધારે એક એડ કરી દઉં તો 2 ની ચાવી લાગી જાય. લાગી જાય કે ન લાગી જાય? હે, તો ત્યાં મારે 0 એડ કર્યા એટલે 10 વડે ગુણ્યા, રેડી ને? તો અહીંયા મારે નીચે 10 કરવો હોય તો શું થાય? અહીંયા ગુણ્યા મારે 5 કરવા પડે. અથવા તમને ખબર જ છે કે આ 0 નથી આપણે જોતો, તો જો હું મારે નીચે 10 કરવો હોય તો 5 વડે ગુણવા પડે. તો ઉપર મારે કેના વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. ચાલો એમ કરો, 25, 25, 25 નો પાંચડો વધી 2, 5 × 7 = 35 ને 2 = 37 નો સાતડો વધી 3, 8 × 5 = 40 ને 3 = 43 નો તગડો વધી 4, 5 ચોક 20 ને 4 = 24 નો ચોગડો વધી 2, 5 × 1 = 5 ને 2 = 7 અને છેદમાં 10. અને અહીંયા પોઈન્ટ હતો. હવે છેદમાં 10 છે, અહીંયા પોઈન્ટ નીચે લઈ આવો તો ગુણ્યા 100 થઈ જાય, એટલે 3 આંકડા પછી પોઈન્ટ કાપવાનો. 743.75 છેદમાં 10 હતા એ જ, અહીંયા પોઈન્ટનો એકડો ને પછી 2 આંકડા એટલે 2 0, એટલે 3 મીંડા થયા તો 3 આંકડા પછી પોઈન્ટ આવે, એટલે 74.375. એવો ક્યાં આન્સર છે? નથી જો ક્યાંય. તો હવે શું કરવાનું? આ x મળ્યો, આપણને શું પૂછ્યું છે? મોટી સંખ્યા કઈ? તો 74.375 જે આપણો આન્સર હતો એમાં મોટી સંખ્યા છે એટલે 18.50 છે એ આપણે એડ કરવા પડે. તો 5, 7, 8, 8 ને 4 12 નો બગડો વધી 1, 7 ને 8 ને 1 9, 92.875. આ જવાબ આપણને ઓપ્શન એ ની અંદર સ્પષ્ટ રૂપે દેખાય છે. ક્લિયર? બીજી રીત આમાં કઈ કરવી હોય તો સમીકરણના દાખલા એટલે ઓપ્શન ઉપરથી થાય. અહીંયા પૂછ્યું છે કે મોટી સંખ્યા કઈ? તો બધી આપણે એવું જ માનવું પડે કે ઓપ્શનની અંદર આપેલી છે બધી કેવી હોય? મોટી સંખ્યા હોય. તો માની લો કે પહેલી સંખ્યા છે 92.875. આ સંખ્યા મોટી સંખ્યા છે. તો બીજી સંખ્યા એનાથી નાની જ હોય ને? કેટલી નાની હોય? 18.50 છે એ નાની હોય. ઊંધી રકમ ફેરવી નાખવાની આખી. તો અહીંયા 5, અહીંયા 7, 8 માંથી 5 જાય તો 3, અહીંયા આવશે 8, અહીંયા આવશે 12, 12 માંથી 8 જાય તો 4, 8 માંથી 1 જાય તો 7. તો અહીંયા ખબર પડે કે આપણી આ મોટી સંખ્યા હતી, આ નાની સંખ્યા મળી ગઈ. આ બેનો સરવાળો કરો એટલે 167.25 થતો હોય તો પેલો ઓપ્શન સાચો હોય. કરી જોઈએ આપણે. 92.875 આ ઓપ્શન વાળી મોટી સંખ્યા અને નાની સંખ્યા આપણે શોધી 74.375. આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 5 10 વધી 1, 7 ને 7 14 ને 15 નો પાંચડો વધી 1, 8 ને 1 9, 9 ને 3 12 નો બગડો વધી 1, તો 4 ને 2 6 ને 1
7 અને 7 ને 7 14 ને 2 16 તો 167.25 કે 250 કે 2500 બધું એક જ થાય તો અહીંયા આપણને સાચો આન્સર મળી જાય છે તેથી એ જ ઓપ્શન આપણો સાચો થઈ જાય ક્લિયર સિમ્પલ વે જોઈએ આગળ 1/3 ના અડધા તો એનું કેમ થાય 1/3 ના એટલે ગુણાકાર અને અડધા ને કેમ લખાય 1/3 ને કેટલા વડે ગુણતા હજી આને કોની વડે ગુણવાના છે તો જવાબ છે 1 આવે એટલે હવે બરાબરની નિશાની અને જવાબ 1 આવે 1/3 ના અડધાને કેટલા વડે ગુણતા એટલે કે અહીંયા કેટલા વડે ગુણતા જવાબ 1 થઈ જાય એ આપણે શોધવાનું છે તો અહીંયા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા x/1 બરાબર 1 હવે ગુણાકાર વાળી વાત છે તો અહીંયા છેદમાં જેટલું ઉપરનાનો ગુણાકાર કરો તો x થાય અને નીચેનાનો ગુણાકાર કરો તો 4 થાય હવે x બરાબર 1 એમ ને 4 અહીંયા ભાગાકારમાં છે ઉપર જાય તો ગુણાકારમાં આવે તો x બરાબર શું થશે 4 × 4 x બરાબર 4 એવો આપણો આન્સર છે બી છે અહીંયા આ રકમમાં ખાસ આ ધ્યાન રાખવાનું હતું કે અડધાને અને અહીંયા ના લખ્યું છે તો 1/3 ના એટલે શું થાય આ ગુણાકાર થાય અડધા એટલે શું થાય આ થાય આ તો આપેલું જ હતું ને કેટલા વડે ગુણતા એટલે હજી કેનાક વડે ગુણવાના છે અને જવાબ 1 આવે એટલે બરાબરની નિશાની મૂકીને જવાબ છે 1 આવે તો આ જે વાક્ય આપેલું છે ને એને ગાણિતિક ભાષાની અંદર સમીકરણ સ્વરૂપે આપણને લખતા હવે આ ચોથો પાઠ છે તો હું માનું છું કે બરાબર આપણને સમજાઈ ગયેલું છે જોઈએ આગળ નીચેના સરવાળામાં અદ્રશ્ય અંક શોધો ઓહો આ તો સાવ સિમ્પલ થઈ ગયું બરાબર તો અહીંયા આપણને કંઈક આવી નિશાની આપેલી છે પછી બગડો છે પછી આવું કંઈક છે પછી 8 છે અહીંયા પ્લસ કરીને 4 પછી ત્રિકોણ જેવું 3 અને 7 આનો જવાબ આપી દીધો છે 5 5 1 અને 8 રેડી તો આપણને બધા સ્થાન છે ગોતવાના છે હવે તમે જોવો જી અહીંયા 7 ને 8 કેટલા થાય 15 તો 15 નો પાંચડો થયો અહીંયા વધી 1 આવી હોય 8 ને 7 15 થાય 15 ને 1 વધી 1 ચડે તો આ 3 અને આ 1 નો સરવાળો 4 થાય તો આની જગ્યાએ મારો એકડો હોવો જોઈએ તો આ નિશાનીની જગ્યાએ એકડો હોવો જોઈએ એટલે 3 ને 1 4 ને 1 5 જવાબ આવી ગયો હવે અહીંયા 2 છે તો 2 માં કેટલા નાખું તો 1 આવે 2 માં 9 નાખીએ ને તો 11 નો એકડો ને વધી 1 આવે તો ત્રિકોણની જગ્યાએ 9 હોવા જોઈએ અહીંયા વધી 1 ચડી તો હવે 1 અને 4 4 ને 5 થાય તો આની જગ્યાએ હું 3 મૂકું તો સરવાળો 8 થઈ જાય એટલે આવું છે એની જગ્યાએ કેટલા આવશે 3 હવે એવો ઓપ્શન ગોતો દી આની જગ્યાએ 3 હોવું જોઈએ પછી આની જગ્યાએ 1 હોવું જોઈએ અને ત્રિકોણની જગ્યાએ 9 હોવું જોઈએ આવું ક્યાં 3 1 અને 9 એવું આપણને ઓપ્શન સી માં જોવા મળે છે ક્લિયર તો આજે પણ આપણે સરસ મજાના જે દાખલા જોયા છે એકવાર ફરીથી આ વિડીયો જોઈ લેવો શાંતિથી વિડીયો જોવો ફરીથી જ્યારે વિડીયો જોવો ત્યારે તમારી જાતે બરાબર હું દાખલો કરાવું એ પહેલા તમારે દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરવાની અને તમારો જવાબ અને મારો જે આન્સર છે એને મેચ કરવાની ટ્રાય કરવાની જો તમારે બધા આન્સર સાચા આવતા હોય તો એનો મતલબ એવો છે કે તમને ઘણું બધું છે સમજાઈ ગયું છે અને આગળ જતા એક્ઝામમાં જો આવા દાખલા પૂછાય તો ક્યાંય આપણી તકલીફ પડવાની નથી નવા વિડીયો સાથે નવા ભાગ સાથે આપણે ફરીથી મળશું હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્ર મંડળ અને કુટુંબીજનોને પણ આ ચેનલની વાત કરો અને સબસ્ક્રાઇબ કરાવો જેથી તમારા જ નાના ભાઈ બહેન હોય એ આગળના ધોરણમાં આવે અને આ તો કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ મેથ્સ છે કોઈ પણ ધોરણમાં આપણે અભ્યાસ કરતા હોય જ્યારે આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે મોટા થઈને પણ તૈયારી કરશું ત્યારે બેઝ આ જ રહેવાનો છે તો ખૂબ જ ઉપયોગી ચેનલ છે સબસ્ક્રાઇબ કરીને રાખવી જેથી નવા નોટિફિકેશન નવા વિડીયો છે તમને જલ્દી મળી જાય ઠીક છે આવજો થેન્ક યુ વેરી મચ
જય હિન્દ, જય ભારત.